રાજ્યમાં ખેડૂતોના બેલી કોણ એ મુદ્દે ફરી એકવાર વાર પલટવાર શરૂ થયા છે। ફરી એકવાર ખેડૂતો ઉપર રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ છે અને આ વખતે આ રાજનીતિ બટેકા ઉપર શરૂ થઈ છે। જી હા, બટેકા પકવતા ખેડૂતોને સહાય આપવાની વાત છે, કોલ્ડ સ્ટોરેજ વધારવાની વાત છે। છેલ્લા ઘણા લાંબા સમયથી આ બધી વાતો થઈ રહી છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે રસ્તા પર ખેડૂતોને બટાકા ફેંકતા પણ આપણે જોયા છે। જ્યારે ભાવ નથી મળતા ત્યારે ફરી એકવાર બટાકા ઉપર રાજનીતિ શરૂ થઈ છે। ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું। એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું। ખેડૂતની ચિંતા કરવાનો હક કોંગ્રેસને બનતો જ નથી। આજ સરકાર ખેડૂતોને જ્યારે જ્યારે તકલીફ બટાકાની અંદર પડી છે ત્યારે ત્યારે એને સહાયરૂપી સબસિડી આપીને પણ ખેડૂતને બેઠા કરવાનું કામ કર્યું છે। 2 વર્ષ અગાઉ આપણે જોયું છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સરકારશ્રીએ 200 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે